આજે સવારે 7:30 કિમ તરફથી એક ઇકો કાર ચાલક પોતાની ગાડી પૂરપાર ઝડપે હંકારી અને અણીતા બાજુ જઈ રહ્યો હતો। એ દરમિયાન અણીતા ગામ તરફથી એક બસ આવી રહી હતી જે મૂળત તરફ જઈ રહી હતી। એ દરમિયાન આજે ઇકો સ્પીડ કાર ચાલક છે બંટી શર્મા એ પોતાની ગાડીમાં 9 બાળકોને લઈને જઈ રહ્યો હતો વીકે સ્કૂલમાં બાળકોને મૂકવા માટે, અને પોતાની ગાડીની સ્પીડ ઓવર હોવાને કારણે તે જે અન્ય વિદ્યાદીપ સ્કૂલની બસ હતી એ મૂળત તરફ જઈ રહી હતી એની પાછળના ભાગે ઠોકી દે છે અને ગાડીને એ દરમિયાન ઇકો ગાડીનો ચાલક પોતાનો કાબુ ગુમાવતા ઇકો ગાડી પલટી ખાઈ જાય છે અને એમાં સવાર ટોટલ 9 બાળકો હતા, જેમાંથી 6 બાળકોને ઈજા થાય છે અને નજીકની હોસ્પિટલમાં એ લોકોને સારવાર માટે મોકલવામાં આવે છે। એ દરમિયાન હાલ 4 બાળકોને જે સારવાર અપાઈ જતાં એ ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે સારવાર લઈને, અને બાકીના જે 2 બાળકો છે એમાંથી એક આરાધ્યા કરીને બાળક છે એના વાલીની ફરિયાદ લેવામાં આવેલી છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઇકો ચાલક વિરુદ્ધ, અને હાલ ઇકો ચાલકને અટક કરવામાં આવેલ છે।